અમદાવાદ શહેરના સીજી રોડ પર કરોડોના સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ કરનાર 7 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। સીજી રોડ પર જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો। જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી। આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। મળતી માહિતી મુજબ રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપરમોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે। ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે। સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા, જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ 2 કરોડ રૂપિયાથી વધારેની કિંમતની 200 જેટલી સોનાની ચેઇન અને 200 જેટલી સોનાની લકીઓને 2 બેગમાં લઈને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા। ત્રણેય જણા બેઝમેન્ટમાં જતા હતા અને કારમાં બેગ મૂકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા 3 શંકાસ્પદ લોકો દોડી આવ્યા હતા। તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટનો પ્રયાસ કર્યો હતો। આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા। આ અંગે નવરંગપુરા પોલીસે 7 આરોપીઓને ઝડપી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કેટલા રૂપિયાનો મુદ્દામાલ હતો અને કઈ રીતે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો? ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે। ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનું બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે। આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે। 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકો ને પોલીસ શોધી રહી છે। બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક પામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે। એ પેઢીના 3 કર્મચારીઓ પોતાની બોલેરો કારની અંદર માલની સપ્લાય કરવા જતા હતા। એમાં ટોટલ 3 કિલો સોનું, જે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું હતું, એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યું। એક જે ફરિયાદી છે, ફરિયાદીની સાથેનો સાહેબ છે, એમને આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા, એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આ જે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું, એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે। કેમ કે જે બાકીના 2 સાહેદો હતા એમને એકમાં મરચાની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા, એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા। એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા। આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે, એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી, જેનાથી એના નંબર દેખાય નહીં। પરંતુ અમે બેકટ્રેક કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા આખી વિગતો બહાર આવી, જેમાંથી ટોટલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને 9 આરોપીઓની ટોટલ નામજોગ, એક આરોપીનું નામ નથી ખુલ્યું, બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે।
એમાં જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે, જે પહેલાં આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં 406-420નું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે, જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે. એ માણસે આખી બધી ટીપ આપવામાં, આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. મૂળ રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી, પવન સોની અને શંભુ, આ 3 લોકોની મેઇન ભૂમિકા છે. એના બધાના અલગ અલગ રોલ છે. મિતુલનો રોલ હતું કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે, કઈ પ્રકારની ગાડીમાં જાય છે, કેટલી વાગે જાય છે, આ બધી વિગતો એને આપવાની હતી. પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે, એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનું રોલ હતું. સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત ઉર્ફે શંભુ ભીખાભાઈ સોલંકી, એ ખેડા જિલ્લાનું રહેવાસી છે. એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની, જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે. પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ, એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો, પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી. એટલે એ પ્રકારે એમને બાકીના 5 લોકોની વ્યવસ્થા કરી આપી હતી. એ 5માંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા, એ રખિયાલ ગામનું છે, અમદાવાદ શહેર, એ અમારી પકડમાં છે. અનિલ બાલકિશન પરિહાર, એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે. અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશકર, એ ઓઢવનું રહેવાવાળો છે. એમના વિરુદ્ધમાં 2 ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના. જે 2 આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી, પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા. આ પ્રકારે ટોટલ 9 આરોપીઓ હતા અને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા 1 વર્ષથી એ લોકો કરતા હતા. એમાંથી છેલ્લા 2-2.5 મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું 4 થી 5 વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ અને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય. તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે. પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. એમાં અગર એ સોનું અહીંયાથી લૂંટાઈ ગયું હોત તો કોને આપવાના હતા, સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ, આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે. સર, મિતુલ છે એને માહિતી કોણ આપી? કર્મચારી કોઈ હતો કે